નમસ્કાર મિત્રો, તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે? હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. એટલા માટે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તેને ક્યારેય કોઈ પણ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. તુલસીને માત્ર જળ ચડાવવાથી શું ફળ મળે છે? ચાલો જાણીએ આ મહાન કથાના માધ્યમથી. એકવાર દેવી સત્યભામાએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, તમે તો ત્રણેય લોકના સ્વામી છો, તો પણ તુલસીના છોડની પૂજા તમે કેમ કરો છો? શા માટે આપણે દરરોજ તેને પાણી અર્પણ કરીએ છીએ? તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે? મારે આ છોડને પાણી આપવાનું મહત્વ જાણવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માત્ર જળ ચડાવવાથી ભક્તિના કરોડો પાપો નાશ પામે છે. તુલસીને પાણી આપવાનું મહત્વ જણાવતા પહેલા મિત્રો, હું તમને ખૂબ જ પ્રાચીન વાર્તા કહેવા માગું છું. આ વાર્તા દ્વારા તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળશે. એટલા માટે તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું પુણ્ય મળે છે. દેવી સત્યભામા કહે છે કે હે ભગવાન, હું ચોક્કસપણે આ વાર્તાને સાંભળવા માગું છું. તમે મને તે વાર્તા કહો, હું તેને ધ્યાનથી સાંભળીશ. પછી તે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને પાણી આપવાની કથા સંપૂર્ણપણે સંભળાવે છે. હે દેવી સત્યભામા, પ્રાચીન સમયમાં જૂનાગઢમાં સુમંત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી જ બ્રાહ્મણ હતો, પણ તે કર્મથી ભ્રષ્ટ હતો, કપટી, અવિચારી હતો, વધારે ખોટું બોલવા વાળો હતો. તેનું મન હંમેશા ખરાબ કાર્યો કરવામાં વ્યસ્ત રહેતું. તેને ચોરી, વેશ્યાવૃત્તિ અને જુગાર રમવાનું વ્યસન હતું. તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પુણ્ય કાર્ય કર્યું ન હતું, ક્યારે પણ શાસ્ત્રોનું અધ્યયન કર્યું ન હતું, પૂજા પાઠ પણ કરી ન હતી. તેણે પોતાનું મન હંમેશા બીજાની ધન સંપત્તિ પર જ રાખ્યું હતું. તે દિવસ દરમિયાન પૈસા કમાતો અને રાતે વૈશ્યાઓ સાથે વિતાવતો હતો. આ રીતે તે અત્યંત પાપી પોતાનું જીવન પાપ કરવામાં જ વિતાવતો હતો. તેને ક્યારેય ભગવાન વિષ્ણુનું નામ નહોતું લીધું કે કોઈ ભગવાન કે પછી દેવીની પૂજા પણ કરી નહોતી. તેણે આ રીતે પાપ કરવામાં ઘણા બધા વર્ષો વિતાવ્યા. પછી તે સુમંત બ્રાહ્મણ ખરીદી અને વેચાણ કરવા દ્વારિકા નગરીમાં પહોંચે છે. તે શહેરની નજીક ગોમતી નદી વહે તે નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પછી તે બ્રાહ્મણે જ નદીના કિનારે એક આશ્રમમાં રહે છે. તે આશ્રમમાં ઘણા વિદ્વાનો, બ્રાહ્મણો પુરાણો વાંચવામાં અને ભગવાન વિષ્ણુને સ્તુતિ કરવામાં મગ્ન હતા. તે પાખંડી સુમંત પણ ભંગ કરીને તેમની સાથે ત્યાં જ રોકાઈ ગયો. તે વિદ્વાન બ્રાહ્મણો સાથે રહીને તેમને શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાની તક પણ મળી. તે 1 મહિના સુધી તે જગ્યાએ રહ્યો. પછી ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન પીરસતો. તો તે પાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાં જ એ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. તે બ્રાહ્મણ અજાણ્યે તે તુલસીના છોડને પાણી અર્પણ કરતો હતો. તે શું કરી રહ્યો હતો તેનો તેને કોઈ ખ્યાલ જ ન હતો. તે દરરોજ સવારે જાગીને એક વાસણમાં પાણી લઈને તુલસીના છોડમાં અર્પણ કરતો હતો. પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે એક સાપ તે જગ્યાએ આવ્યો અને તે સાથે જ તેને ડંખ માર્યો. તે પાપી બ્રાહ્મણ તેની ઊંઘમાં મૃત્યુ પામ્યો. સવારે જ્યારે અન્ય બ્રાહ્મણો હોય તેમને બેભાન અવસ્થામાં જોયો તો તેમણે તુલસીના પાન અને તુલસીનું પાણી તેના મોઢામાં નાખ્યું. પછી બધા જ બ્રાહ્મણોને ઓળખીને ખબર પડી કે તે તો મૃત્યુ પામ્યો છે. તે પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી યમુના દૂત તે
જગ્યાએ પ્રકટ થયા અને તેને પકડીને યમલોકમાં જવા લાગ્યા. માર્ગમાં જતા બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને કહ્યું કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? મારા મૃત્યુનું કારણ શું છે? પછી અમૃત કહેવા લાગ્યો કે હે દુષ્ટ બ્રાહ્મણ, તમે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપો કર્યા છે. તારા પાપોને લીધે તને કાળો સર્પ કરડ્યો અને તું મરી ગયો. હવે અમે તને યમલોકમાં લઈ જઈએ છીએ. ત્યાં યમરાજ તમારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તને નર્કમાં નાખશે. પછી તે બ્રાહ્મણ મોટેથી વિલાપ કરવા લાગ્યો અને તે યમદૂતો પાસે ક્ષમા માગવા લાગ્યો. પરંતુ યમના દૂતોને તેના પર સહેજ પણ દયા ન આવી અને તેઓ તેને યમલોકમાં લઈ ગયા. જ્યારે યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ પાસે પહોંચ્યા ત્યારે યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તેને તેના જન્મથી લઈને મૃત્યુ સુધીના બ્રાહ્મણના કાર્યોનો હિસાબે યમરાજને આપ્યો અને યમરાજને કહ્યું, હે મહારાજ, આ બ્રાહ્મણે બાળપણથી મૃત્યુ સુધી માત્ર પાપ જ કર્યા છે. તેને કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તેને સમગ્ર કપ માટે નરકમાં નાખવો જોઈએ. ત્યારે યમરાજ કહે છે, હે દૂત, આ દુષ્ટ બ્રાહ્મણ જે આખી જિંદગી પાપ કરતો રહ્યો છે તેને દૂર કરો અને તેને કુંભપાક નામના નરકમાં નાખી દો. યમરાજની આજ્ઞાને અનુસરીને યમના દૂતોએ તે પાપી બ્રાહ્મણે હસી કાઢ્યો અને તેને મુદતથી મારવા લાગ્યો. જૂના કારણે બ્રાહ્મણનું માથું ફાટી ગયું અને તેઓ તેને કુંભપાક નામના નરકમાં લઈ ગયા. તે ભયંકર નરકમાં ઉકળતા તેલમાં મોટા મોટા ઘણા હતા, જેની નીચે ભીષ્મ આગ બળી રહી હતી. પછી યમરાજના દૂતે તે બ્રાહ્મણને ઉકળતા તેલના ગળામાં નાખ્યો. પરંતુ જેવો તે બ્રાહ્મણ ઉકળતા તેલના ગળામાં પડ્યો, તે તેલ અચાનક જ ઠંડુ થઈ ગયું. મિત્રો, આ વિચિત્ર ઘટના જોઈને યમુના દૂતે ખૂબ જ આશ્ચર્ય થયું. આ પહેલાં ક્યારેય બન્યું ન હતું. તેણે ઘણા પાપીઓને તે તેલના ગળામાં નાખ્યા હતા. તે બધા ઉકળતા તેલમાં પડી ગયા અને છટપટવા લાગ્યા. પણ પેલો બ્રાહ્મણ પણ તેલમાં પડતા જ અચાનક શાંત અને ઠંડુ થઈ ગયું. તો તે જ ગતિએ દોડીને યમરાજ પાસે ગયા અને પૂછ્યું, હે દૂત, શું થયું? તમે આટલે બધા ઝડપથી કેમ દોડી રહ્યા છો? ત્યારે તે દૂત કહે છે કે હે યાર, તમે જે બ્રાહ્મણને કુંભપાક નરકમાં મૂકવા કહ્યું હતું તેને અમે મૂકતા હજુ નરકની આગ બુઝાઈ ગઈ અને ઉકળતું ગરમ તેલ પણ ઠંડુ થઈ ગયું. ત્યારે યમરાજ કહે છે, હે દૂત, આ એક તો ખૂબ જ વિચિત્ર ઘટના છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. યમરાજ વિચારી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ જ્યાં પધારે છે. દેવર્ષિ નારદને જોઈને યમરાજ ખૂબ જ ખુશ થયા અને તેમને નમસ્કાર કરીને તેમનું સ્વાગત કરે છે. ત્યારે યમરાજ નારદજીને કહે છે, હે દેવર્ષિ, તમે યોગ્ય સમયે આવ્યા છો. આજે આપણે એક અત્યંત પાપી બ્રાહ્મણે કુંભીપાક નરકમાં નાખ્યો છે, પણ તે પડતા જ નરકની આગ ઠંડી થઈ ગઈ છે અને ઉકળતું તેલ પણ ઠંડુ થઈ ગયું છે. ત્યારે દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, જે બ્રાહ્મણે તમે કુંભપાક નરકમાં મૂક્યો છે તે નરકમાં મૂકવાને તો બિલકુલ લાયક જ નથી. કારણ કે આ બ્રાહ્મણે અજાણતા જ એવું કર્મ કર્યું છે કે જે નરકનો નાશ કરનાર છે. જે મનુષ્ય પુણ્યના કામ કરવાવાળા વ્યક્તિ સાથે રહે છે તેને ચોક્કસપણે તેમના સારા કાર્યનો ભાગ મળે છે. અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે મિત્રો 1 મહિના સુધી રહ્યો હતો. આ બ્રાહ્મણે આશ્રમમાં રહીને રોજ તુલસીને પાણી અર્પણ કર્યું છે. આથી તે ખૂબ જ સદાચાર્ય વ્યક્તિ બની રહ્યો છે. તેના તમામ પાપો નાશ પામ્યા છે. આ બ્રાહ્મણ હવે વિષ્ણુ લોકમાં જવાનો હકદાર બન્યો છે. મિત્રો, આ બ્રાહ્મણે અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે કે જે મનુષ્ય અનેક જન્મમાં મેળવી શકતો નથી. તેથી જ તમે તેને નરકમાં પકાવશો નહીં. બસ આ બ્રાહ્મણને તેના પાપોની સજા આપો અને તેને નરક લોકના દર્શન કરાવો.
યમરાજ અતિ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કુંભી પાક નરકમાંથી તેને બહાર લાવે છે અને પોતાના દૂતોને કહે છે કે હે દૂત, આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને આખા નરકલોકના દર્શન કરાવો. પછી તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેનો આખો નરક બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, આ રીતે યમના દૂતને તે બ્રાહ્મણને આખું નરક બતાવે છે અને તમને યક્ષલોકમાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે. આ શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, મને છોડમાં તુલસી ગમે છે, મને મહિનામાં કાર્તક મહિનો ગમે છે, એમાં એકાદશી અને ક્ષેત્રમાં દ્વારકા ગમે છે. એટલા માટે જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને પાણી અર્પણ કરે છે તે મને સૌથી વધુ પ્રિય છે. તે મનુષ્ય ક્યારેય નરકમાં જતો નથી. જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન તો મિત્રો અવશ્યપણે હોવા જ જોઈએ, કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી. એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ મિત્રો અવશ્યપણે હોવો જ જોઈએ. મિત્રો, તુલસી વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. તેનાથી મનુષ્યના તમામ દુઃખનો અંત આવે છે અને તેનું સાંસારિક જીવન સુખમય પણ બને છે. જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને ચૂંદડી અવશ્યપણે ચડાવવી જોઈએ. હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચૂંદડી વગર અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે એક દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેથી તુલસીને ચૂંદડી અર્પણ કરવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે. તુલસી પાસે પાણી ભરેલું વાસણ પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા બાદ ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો એ મિત્રો અશુભ માનવામાં આવે છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા મિત્રો સ્વચ્છ રાખવી જોઈએ. એટલા માટે તુલસીના છોડની આસપાસ સ્વચ્છતાનું નિયમિત ધ્યાન રાખો. તુલસીના છોડ પાસે અપશબ્દ ન બોલવા જોઈએ. ભૂલથી પણ તુલસી પાસે ચપ્પલ, બૂટ કે સાવરણી મિત્રો ન રાખવી જોઈએ. તેને મિત્રો આપણે પાપ ગણવામાં આવે છે. મિત્રો, જ્યાં તુલસીનો છોડ હોય એવી જગ્યાએ થૂકવાથી પણ ઘરમાં અનર્થ થઈ શકે છે. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ પણ ક્યારેય ન રાખવી જોઈએ. આ ઉપરાંત તુલસીના કુંડામાં અન્ય બીજા કોઈ છોડ રોપવા એ પણ મિત્રો અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પાસે કપડાં ન સૂકવવા જોઈએ, નહીંતર કપડામાંથી નીકળતું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ ચડાવવું પણ ન જોઈએ. અન્ય દિવસોમાં તુલસીને સવારે જળ ચડાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ. મિત્રો, ધ્યાન રાખો કે તુલસીનો છોડ નખ વડે પણ તોડવો ન જોઈએ. આ તુલસીનું અપમાન કરે છે. જો તુલસીના પાન સુકાઈ જાય અને ખરી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ. તમે તે પાંદડે તુલસીની માટીમાં જ દાટી દો. ઘણીવાર ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. મિત્રો, આમ ન કરવું જોઈએ. સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધવા જોઈએ અને મિત્રો કપાળ પર પણ સિંદૂર લગાવવું જોઈએ અને તુલસીને જળ ચડાવવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ ક્યારે પણ ગંદી જગ્યાએ પણ ન લગાવવો જોઈએ, જેમ કે ગટર અથવા બાથરૂમની નજીક, નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. સ્મશાન ભૂમિ અથવા ગંદી જગ્યાની માટીનો ઉપયોગ તુલસીના છોડ માટે ક્યારે પણ ન કરવો જોઈએ. આ કારણે તુલસીમાં ગુસ્સે થઈ જાય છે અને સુકાવવા લાગે છે. મિત્રો,
શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ એ વર્જિત માનવામાં આવે છે. સ્નાન કર્યા વિના તુલસીને પાણી ન આપવું જોઈએ. તુલસીને પાણી આપતા સમયે ધ્યાન રાખો કે પાણી તમારા પગ પર ન પડી જાય. તેનાથી તુલસીનું અપમાન થાય છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવવો ન જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે તુલસીના છોડને સૂકવવાથી અકાળ મૃત્યુનો સંકેત મળે છે. જો ઘરમાં તુલસીનો છોડ છે એ સુકાઈ જાય તો ઘરની સમાપ્ત થઈ જાય છે. સૂકા તુલસી માતાનો લક્ષ્મીમાં વાસ નથી હોતો. શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપોનો પણ નાશ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું એ સૌથી વધુ શુભ પણ માનવામાં આવે છે. મિત્રો, તુલસી પાસે રણના છોડ રાખવા એ પણ અત્યંત અશુભ વસ્તુ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્યપણે મિત્રો રાખવું જોઈએ. શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવાથી તમને તુલસીનું વધુ શુભ પ્રભાત જોવા મળશે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે કાળા રંગનો પથ્થર છે જે મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થશે. ઘરમાં એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. શાલિગ્રામ પર ચંદન લગાવવું જોઈએ, પણ તેને તુલસીનું પાન પણ રાખવું જોઈએ. શાલિગ્રામને દરરોજ પંચામૃતનું સ્નાન કરાવવું જોઈએ. મિત્રો, આમ કરવાથી બધા જન્મના પાપો નાશ પામે છે. શાલિગ્રામ એ સકારાત્મકતા અને સાત્વિકતાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તે કર્યું નથી આવતી અને તેને બદલે કાંટા હોય છે, તેને ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં કેળાના છોડનું પણ મિત્રો વિશેષ પ્રકારનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો ફાયદો થશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો સ્વયં વાસ હોય છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીના છોડને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવ્યું છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો પણ જણાવ્યા છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી તમને અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જરૂરથી લખી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.